બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો જસદણ પેટા ચૂંટણીના ઉમેદવાર મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ઉમેદવારોના નામ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યા છે અને જે પણ હાઈકમાન્ડનો નિર્ણય હશે તેને માનવામાં આવશે। કોંગ્રેસે જસદણ પેટા ચૂંટણીના ઉમેદવારોની પેનલ તૈયાર કરી લીધી છે। તૈયાર કરવામાં આવેલી પેનલમાં અવસર નાકિયા, વીનુ ધડુક, મનસુખ જાપડિયા, ગજેન્દ્ર રામાણીનું નામ છે। ત્યારે અમિત ચાવડાએ વિશ્વાસ જતાવ્યો હતો કે જસદણમાં કોંગ્રેસનો વિજય થશે। હશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે આજે નામ નક્કી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને ખાસ કરીને જો નામની વાત કરવામાં આવે તો તેમાં પણ જે અવસર નાકિયાનું નામ ફાઇનલ ગણાઈ રહ્યું છે, શું વધુ માહિતી? મિથુન, વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસ દ્વારા કુલ 4 ઉમેદવારોના નામની એક પેનલ તૈયાર કરવામાં આવી છે। એમાં 2 પાટીદાર ઉમેદવાર અને 2 કોળી પટેલ ઉમેદવારનો સમાવેશ થાય છે। કોળી પટેલ ઉમેદવારમાં અવસર નાકિયા અને મનસુખ જાપડિયાનો સમાવેશ થાય છે, જ્યારે પાટીદાર ઉમેદવારમાં વિનુભાઈ ધડુક અને ગજેન્દ્ર રામાણીનો સમાવેશ થાય છે। અમિત ચાવડાના કહેવા પ્રમાણે જે 4 નામની પેનલ બનાવવામાં આવી છે તેને રાજ્ય શાસન આજે સાંજે લગભગ 7:30 કલાકે દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરશે। દિલ્હી ગયા બાદ હાઈકમાન્ડ સમક્ષ બધા નામની ચર્ચા છે, તેમાંથી એક નામ જાહેર કર્યા બાદ તેની દિલ્હીથી જાહેરાત થશે। એટલે કહી શકાય કે જસદણ વિસ્તારની વાત છે તો કોળી પટેલ અને પાટીદાર વચ્ચે જે સ્પર્ધા ચાલી છે તેમાં કોળી પટેલ મેદાન મારે તેવી હાલ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ। જસદણ પેટા ચૂંટણીના ઉમેદવાર માટે બધા સાથે પરામર્શ કરીને નામ ઉપર એઆઈસીસીમાં મોકલવામાં આવ્યા છે। જે પણ નામ પસંદ થશે એને બધા લોકો સ્વીકારીને કોંગ્રેસ પક્ષના પંજાના નિશાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવાની છે અને જસદણ વિધાનસભા વિસ્તારના મતદારો પ્રજાજનોએ હંમેશા એ વિસ્તારમાં કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, પંજાના નિશાનને જોઈને મત આપ્યા છે અને એ જ પરંપરાનું ફરી પુનરાવર્તન થશે।